રાજકોટમાં માર્ગ અકસ્માતની ગોજારી ઘટના બની છે। મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 3 નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। મળતી વિગત પ્રમાણે ટ્રક ચાલક ગેટની અંદર તરફ જઈ રહ્યો હતો, જ્યારે કે રિક્ષા ગેટની બહાર તરફ આવી રહી હતી। તે સમયે બંને સામસામે અથડાતા બે સગા ભાઈ સહિત 4 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા। પ્રાથમિક જાણકારી પ્રમાણે રિક્ષામાં સવાર ગગડિયા ભાઈઓ મેટોડા જીઆઈડીસી તેમજ આસપાસના વિસ્તારમાં પેઇન્ટર તરીકે કામકાજ કરતા હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલકે સ્થળ પરથી નાસી જવાનો પ્રયાસ પણ કર્યો હતો, જો કે ગણતરીની મિનિટોમાં પોલીસ દ્વારા તેને મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડી તેની અટકાયત કરી લેવામાં આવી હતી। રાજકોટ ગ્રામ્યની તપાસમાં બંસી ભારતી, બટુક ભારતી ગોસ્વામી ઓખાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર 3 થી અંદર કરીબ આશરે 500 થી 700 મીટર વચ્ચે એક ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થયો। ટ્રક ખાલી હતો અને મેટોડા જીઆઈડીસીની અંદર જતો હતો અને ઓટો રિક્ષા ત્યાંથી બહાર નીકળતો હતો। તો આ ઓટો રિક્ષામાં બેઠેલા વિજય શિવાભાઈ કાગડિયા, વિશાલ શિવાભાઈ કાગડિયા અને ઓટો ડ્રાઈવર સુનિલ અલસીભાઈ વારણિયા અને ચોથા એક માણસ હતા જેનું આઈડેન્ટિફિકેશન હાલ બાકી છે। આ ચારોચારની ઘટના સ્થળ પર 3ની ઘટના સ્થળ ઉપર ડેથ થઈ ગઈ અને એક માણસ અને અહીંયાથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અહીંયાથી સારવાર માટે લઈને જતા હતા, ત્યાં સારવાર દરમિયાન એની પણ ડેથ થઈ ગઈ। તો 4 ટોટલ જો સવારી હતી ઓટોમાં, આ ચારોચારની આ અકસ્માતમાં ડેથ થઈ છે અને ટ્રકનો જો ડ્રાઈવર છે બંસી ભારતી, બટુક ભારતી ગોસ્વામી ઓખાનો રહેવાસી છે, એને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે। એમાં બે જો ભાઈઓ છે વિજય અને આ વિશાલ, એ બંને પેન્ટર હતા અને અહીંયા મેટોડા જીઆઈડીસી અને આજુબાજુમાં પેન્ટિંગનું કામ કરતા હતા અને મૂળ રૂપથી એ લોકો સુરેન્દ્રનગરના છે અને હાલ અહીંયા મેટોડા જીઆઈડીસીમાં જ રોટરી ક્લબની બાજુમાં રહેતા। રાજકોટમાં માર્ગ અકસ્માતની ગોજારી ઘટના બની છે। મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 3 નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। મળતી વિગત પ્રમાણે ટ્રક ચાલક ગેટની અંદર તરફ જઈ રહ્યો હતો, જ્યારે કે રિક્ષા ગેટની બહાર તરફ આવી રહી હતી। તે સમયે બંને સામસામે અથડાતા બે સગા ભાઈ સહિત 4 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા। પ્રાથમિક જાણકારી પ્રમાણે રિક્ષામાં સવાર ગગડિયા ભાઈઓ મેટોડા જીઆઈડીસી તેમજ આસપાસના વિસ્તારમાં પેઇન્ટર તરીકે કામકાજ કરતા હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલકે સ્થળ પરથી નાસી જવાનો પ્રયાસ પણ કર્યો હતો, જો કે ગણતરીની મિનિટોમાં પોલીસ દ્વારા તેને મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડી તેની અટકાયત કરી લેવામાં આવી હતી। રાજકોટ ગ્રામ્યની તપાસમાં બંસી ભારતી, બટુક ભારતી ગોસ્વામી ઓખાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર 3 થી અંદર કરીબ આશરે 500 થી 700 મીટર વચ્ચે એક ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થયો। ટ્રક ખાલી હતો અને મેટોડા જીઆઈડીસીની અંદર જતો હતો અને ઓટો રિક્ષા ત્યાંથી બહાર નીકળતો હતો। તો આ ઓટો રિક્ષામાં બેઠેલા વિજય શિવાભાઈ કાગડિયા, વિશાલ શિવાભાઈ કાગડિયા અને ઓટો ડ્રાઈવર સુનિલ અલસીભાઈ વારણિયા અને ચોથા એક માણસ હતા જેનું આઈડેન્ટિફિકેશન હાલ બાકી છે। આ ચારોચારની ઘટના સ્થળ પર 3ની ઘટના સ્થળ ઉપર ડેથ થઈ ગઈ અને એક માણસ અને અહીંયાથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અહીંયાથી સારવાર માટે લઈને જતા હતા, ત્યાં સારવાર દરમિયાન એની પણ ડેથ થઈ ગઈ। તો 4 ટોટલ જો સવારી હતી ઓટોમાં, આ ચારોચારની આ અકસ્માતમાં ડેથ થઈ છે અને ટ્રકનો જો ડ્રાઈવર છે બંસી ભારતી, બટુક ભારતી ગોસ્વામી ઓખાનો રહેવાસી છે, એને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે। એમાં બે જો ભાઈઓ છે વિજય અને આ વિશાલ, એ બંને પેન્ટર હતા અને અહીંયા મેટોડા જીઆઈડીસી અને આજુબાજુમાં પેન્ટિંગનું કામ કરતા હતા અને મૂળ રૂપથી એ લોકો સુરેન્દ્રનગરના છે અને હાલ અહીંયા મેટોડા જીઆઈડીસીમાં જ રોટરી ક્લબની બાજુમાં રહેતા।